નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો, આ છે દુનિયાની સૌથી અમીરમાં અમીર રાશિઓ, જે વર્ષ 2025થી 30 સુધી આ રાશિના લોકોનું ભાગ્ય 7મા આસમાને રહેશે। મિત્રો, માતા લક્ષ્મી હવે 12 રાશિઓમાંથી 6 રાશિના લોકોને અત્યંત ભાગ્યશાળી બનાવશે। મિત્રો, માતા લક્ષ્મી હવે આ 6 રાશિના લોકો પર ખૂબ જ પ્રસન્ન છે, જેના કારણે આ 6 રાશિઓ માટે 2025થી 2030 સુધીનો સમય ખૂબ જ શુભ રહેશે। આ સમયગાળા દરમિયાન આ રાશિઓને માતા લક્ષ્મીના આશીર્વાદથી વિવિધ પ્રકારની મોટી મોટી ખુશીના સમાચાર, મોટા મોટા લાભ, ધન, મોટું યશ પ્રાપ્ત થશે, જેના કારણે તેમના જીવનમાં મોટી ફેરફારો થશે। તો ચાલો જાણીએ કે આ 6 ભાગ્યશાળી અને નસીબદાર રાશિઓ કઈ છે, જે 2025થી 30 સુધી માતા લક્ષ્મીના આશીર્વાદથી ખૂબ જ શુભ સમય અનુભવશે। હું તમને આ 6 ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યો છું। કૃપા કરીને આ વિડીયો શરૂથી અંત સુધી જુઓ, અને એક પણ રાશિ માટે મહત્વપૂર્ણ વિડીયો છે। અને વિડીયો શરૂ કરતાં પહેલાં માતા લક્ષ્મીના સાચા ભક્તો, આ વિડીયોને એક લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખો, જેથી માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પરિવાર પર બન્યા રહે। અને ચેનલને પણ એકવાર ચોક્કસ સબસ્ક્રાઈબ કરો, જેથી તમને સમયસર વિડીયો મળતા રહે। હવે તે ભાગ્યશાળી રાશિઓ વિશે જાણીએ, જેમના પર માતા લક્ષ્મીના આશીર્વાદ 2025થી 2030 સુધીનો સમય ખૂબ જ શુભ રહેશે, અને આ સમયગાળામાં તેમના ભાગ્યનો ગ્રાફ 7મા આસમાન સુધી પહોંચશે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આપણા જીવનમાં રાશિઓનું ખૂબ જ મહત્ત્વ છે, કારણ કે રાશિના આધારે જ વ્યક્તિના જીવનના આવનારા સમય વિશે માહિતી મળી શકે છે। ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિમાં કેટલાક ફેરફારો થતા હોય છે, તો તેનો સીધો અસર કેટલીક રાશિઓ પર થાય છે। દરેક વ્યક્તિને જીવનમાં સારા અને ખરાબ સમયથી પસાર થવું પડે છે। જો ગ્રહોની દશા સારી હોય તો વ્યક્તિના જીવનમાં આનંદ વસે છે, પરંતુ જો ગ્રહોની દશા ખરાબ હોય તો વ્યક્તિને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। આવી સ્થિતિમાં હવે માતા લક્ષ્મીના આશીર્વાદથી 12 રાશિઓમાંથી આ 6 રાશિ ખૂબ જ ભાગ્યશાળી બનનાર છે। મિત્રો, હવે માતા લક્ષ્મીના આશીર્વાદથી કેટલાક મહાશુભ સંયોગો, રાજયોગ અને મહાલક્ષ્મી યોગ તૈયાર થશે, જેના કારણે આ 6 રાશિઓને 2025થી 2030 સુધીનો સમય ખૂબ જ શુભ રહેશે। માતા લક્ષ્મી હવે 12 રાશિઓમાંથી આ 6 રાશિઓ પર ખૂબ જ પ્રસન્ન છે। આ રાશિના લોકોને હવે તેમના ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળશે। માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે આ 6 રાશિઓના ભાગ્યનો તેજ વધશે, જેના કારણે તેમના જીવનમાં હવે ફક્ત આનંદ જ રહેશે। મિત્રો, હવે જે પહેલા નંબરની જે ભાગ્યશાળી અને નસીબદાર રાશિ આવે છે, તે રાશિ છે મિત્રો મેષ રાશિ। મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે મેષ એ જ્યોતિષશાસ્ત્ર મુજબ ખૂબ જ વિશિષ્ટ અને શક્તિશાળી રાશિ માનવામાં આવે છે। વર્ષ 2025થી 2030 દરમિયાન મેષ રાશિના લોકો માટે ઘણા અદ્ભુત અને શુભ ફેરફારો થવાના છે। આ સમયગાળા દરમિયાન મેષ રાશિના જાતકોનું ભાગ્ય 7મા આસમાને રહેશે। આ વિશેષ સમયગાળા વિશે અને તે કેવી રીતે મેષ રાશિના જીવનમાં પરિવર્તન લાવશે તે વિશે વિગતવાર જાણીએ। મેષ રાશિનો સ્વામી ગ્રહ મંગળ છે, જે ઉર્જા, શક્તિ અને આત્મવિશ્વાસનું પ્રતીક છે। મેષ રાશિના જાતકો સામાન્ય રીતે સાહસિક, આત્મવિશ્વાસથી ભરપૂર અને લીડરશિપ ગુણધર્મ ધરાવતા હોય છે। તેઓ નવી ચીજોની શરૂઆત કરવા માટે હંમેશા તત્પર
રહેતા હોય છે અને આગળ વધવા માટે હિંમતથી ભરપૂર હોય છે. તેઓ કોઈ પણ પ્રકારની પડકારમય પરિસ્થિતિમાં તેમના માટે માર્ગ શોધવામાં નિપુણ હોય છે. મેષ રાશિના જાતકો માટે આ સમયગાળો ખૂબ જ ફળદાયક રહેશે. જે લોકો નવી નોકરી શોધી રહ્યા છે કે પોતાના વ્યવસાયમાં નવી શરૂઆત કરવા માગે છે, તેઓ માટે આ સમય શ્રેષ્ઠ રહેશે. પ્રભાવશાળી લોકોની સાથે સંપર્ક વધશે, જેના કારણે તેમનો પ્રોફેશનલ નેટવર્ક મજબૂત બનશે. વ્યાપારમાં નફો થશે અને મોટા પ્રોજેક્ટ પર કામ કરવાની તક મળશે. મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે માતા લક્ષ્મી તમારા પર ખૂબ મહેરબાન થશે, જેના કારણે તમારા માટે 2025થી 2030 સુધીનો સમય ખૂબ જ સારો રહેશે. તમારા પૂર્વ જીવનના જે તકલીફ હતી તે હવે સમાપ્ત થવા લાગશે, કારણ કે આ સમયગાળો તમારા માટે ખૂબ જ શુભ રહેશે. તમારા કર્મ અને પરિવારના વાતાવરણ ખૂબ જ આનંદિત રહેશે અને તમારી આર્થિક સ્થિતિ ખૂબ જ સારી થશે. વ્યાપાર કરનારા લોકોને તેમના વ્યાપારમાં નફો થશે. માતા લક્ષ્મીની કૃપા તમારા પર થશે. જો તમે નવું વાહન અથવા ઘર ખરીદવાની તૈયારી કરો. હવે મિત્રો, જે આગળની જે ભાગ્યશાળી અને નસીબદાર રાશિ આવે છે તે રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કન્યા રાશિના જાતકોને જણાવી દઈએ કે કન્યા રાશિના લોકોને 2025થી 2030 સુધીનો સમય ખૂબ જ ઉત્તમ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે ઘણો લાભ મેળવો છો, તેથી આ સમયનો લાભ લો અને આ સમય તમારા હાથમાંથી જવા ન દો. કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે કન્યા રાશિના લોકો પર માતા લક્ષ્મીની કૃપા વિશેષ છે. એના કારણે તેમના જીવનમાં મોટા લાભ થશે અને તેમના જીવનમાં યશ મળશે. વિદ્યાર્થી માટે આ સમય ખૂબ જ સારો સાબિત થશે અને તેમને ઘરમાં અને કુટુંબમાં ખુશીનું વાતાવરણ રહેશે. કન્યા રાશિના જાતકો માટે વર્ષ 2025થી 2030 સુધી એક સોનાળું યોગ સાબિત થવાનું છે. આ સમયગાળા દરમિયાન આ રાશિના લોકો માટે જીવનના તમામ ક્ષેત્રે ઉન્નતિના નવા મોજા આવશે. કન્યા રાશિનો સ્વામી બુધ ગ્રહ છે, જે બુદ્ધિ, આયોજન અને સામાનના ગુણોને પ્રદાન કરે છે. આ ગ્રહના પ્રભાવથી આ સમયગાળા દરમિયાન કન્યા રાશિના લોકોની વિચારશીલતા અને શાણપણ પ્રગટ થશે, જે તેમને નવી તકોના દરવાજા ખોલવામાં મદદ કરશે. આર્થિક દ્રષ્ટિએ તેઓ માટે આ સમયગાળો વિશેષ લાભદાયક રહેશે. ખાસ કરીને જે લોકો વ્યવસાય, રોકાણ અથવા કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા છે, તેઓને અચાનક ધન પ્રાપ્તિ થશે. નોકરી કરતા જાતકોને પ્રમોશન અથવા નવી જવાબદારીઓ સાથે ઊંચી પદવી મળશે. તેમના આદર્શ કાર્યશૈલી અને કાર્યકુશળતાના કારણે તેમને અનેક લોકો પાસેથી માનસિક સમર્થન અને પ્રશંસા મળશે. કન્યા રાશિના વ્યક્તિગત જીવનમાં પણ શાંતિ અને આનંદ વધશે. પરિવારમાં સુખદ વાતાવરણ રહેશે અને જૂના મતભેદોનું સમાધાન થશે. લગ્ન માટે આ સમય શ્રેષ્ઠ છે અને દાંપત્ય જીવનમાં પ્રેમ અને સમજણ વધશે. આરોગ્યની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન કન્યા રાશિના જાતકોને મન શાંતિ મળશે અને પૂર્વના આરોગ્ય સંબંધિત તકલીફો, કષ્ટો દૂર થશે. આ ગ્રહોની સ્થિતિના લાભથી તેઓ નવી ઉર્જા અનુભવશે અને જીવનશૈલી સુધારવામાં સફળતા મેળવશે. તેઓ માટે માતા લક્ષ્મીની કૃપા કાયમ રહેશે, જેના કારણે તમારી ઘણા વર્ષોથી અટકેલા કામ હવે સફળ થવા લાગશે. જો તમે કંઈક પૈસા ઉધાર આપ્યા હોય તો તે તમને તમારા બધા કર્જમાંથી મુક્તિ મળશે. તમારા પ્રયાસો સફળ થશે. સમાજમાં તમારું માન સન્માન વધશે. માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. હવે મિત્રો, આગળની જે ભાગ્યશાળી અને નસીબદાર રાશિ આવે છે તે રાશિ છે મિત્રો તુલા રાશિ. તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો,
તુલા રાશિના જાતકોને જણાવી દઈએ કે તુલા રાશિના જાતકો માટે વર્ષ 2025થી 2030 સકારાત્મક વિચાર શક્તિ અને સચોટ આયોજન ખાસ ફળદાયક સાબિત થશે. જો તુલા રાશિના જાતકો આ અનુફળ સમયગાળાનો જ્ઞાન રીતે ઉપયોગ કરે તો તેઓ પોતાની મહેનત અને બુદ્ધિથી ન માત્ર પણ પોતાનું જીવન સુધારશે, પણ દુનિયાની સૌથી સમૃદ્ધ અને સફળ વ્યક્તિઓમાં પણ સ્થાન મેળવશે. તુલા રાશિના લોકો માટે અજોડ અને સુવર્ણ સમયગાળો સાબિત થવાનો છે, જે તેમના જીવનમાં અનેક પ્રકારની સફળતા અને સમૃદ્ધિ લાવશે. તુલા રાશિનો સ્વામી ગ્રહ શુક્ર છે, જે સમતોલતા, સૌંદર્ય, સમૃદ્ધિ અને સંબંધોના પ્રતીક રૂપે છે. આ સમયગાળા દરમિયાન તુલા રાશિના લોકોનો ભાગ્યના તારા ઉત્તમ સ્થાન પર રહેશે, જે તેમને જીવનમાં દરેક ક્ષેત્રે પ્રગતિ કરાવશે. વ્યવસાયમાં તેઓને નવી તકો મળશે અને તેઓ પોતાના કુશળ વ્યવસાયિક દક્ષતા દ્વારા મોટો નફો કમાવવાના અને ઊંચું સ્થાન પ્રાપ્ત કરવા સક્ષમ બનશે. નોકરીમાં કામ કરતા લોકો માટે પ્રમોશન અને નવું માનસિક સંતોષ લાવનારા પ્રોજેક્ટ શરૂ કરવાનો આ શ્રેષ્ઠ સમય રહેશે. આર્થિક રીતે આ સમયગાળા દરમિયાન તુલા રાશિના લોકો માટે ચમત્કારિક રહેશે. ખાસ કરીને જે લોકો કળા, ફેશન, મનોરંજન અને સર્જનાત્મક ક્ષેત્રમાં કાર્યરત છે, તેઓને અપ્રતિમ સફળતા મળશે. જૂના રોકાણો ફળ આપશે અને નવા આર્થિક સ્ત્રોતો ઊભા થશે, જેના પરિણામે તેઓનું આર્થિક સ્તર વધુ મજબૂત બનશે. તુલા રાશિના જાતકો માટે વ્યક્તિગત જીવનમાં પણ આ સમયગાળો આનંદમય રહેવાનો છે. પરિવાર સાથેના સંબંધોમાં વધુ પ્રેમ અને સમજૂતી રહેશે. લગ્ન માટે આ શ્રેષ્ઠ સમય છે અને દાંપત્ય જીવનમાં સુખદ પળો ઉમટશે. ગ્રહોની અનુકૂળ સ્થિતિના કારણે આરોગ્ય દ્રષ્ટિએ પણ આ સમયગાળો સારો રહેશે અને તુલા રાશિના જાતકોમાં નવી ઉર્જા અને સંસ્કૃતિ અનુભવાશે. તેમની સકારાત્મક દ્રષ્ટિએ અને શાંતિપ્રિય સ્વભાવ તેમને જટિલ પરિસ્થિતિઓમાં પણ સફળતામાં આગળ વધવામાં મદદ કરશે. આ સમયગાળા દરમિયાન જો તેઓ તેમના કાર્યક્ષેત્રમાં નવા ઉપક્રમો શરૂ કરે અને પોતાની સંવેદનશીલતા અને વ્યૂહાત્મક વિચારશક્તિનો ઉપયોગ કરે તો તેઓને વિશ્વની સૌથી પ્રભાવશાળી અને ધનવાન લોકોમાં સામેલ થઈ શકે છે. તુલા રાશિના જાતકો માટે આ સમયગાળો ન માત્ર સંભાવનાઓથી ભરપૂર છે, પણ તે તેમના માટે સપનાને સાકાર કરવા માટે એક શ્રેષ્ઠ અવસર છે, જ્યાં તેઓ જીવનમાં સમતોલતા અને સમૃદ્ધિ બંને પ્રાપ્ત કરશે. હવે મિત્રો, આગળની જે ભાગ્યશાળી અને નસીબદાર રાશિ આવે છે તે રાશિ છે મિત્રો મિથુન રાશિ. મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મિથુન રાશિના જાતકોને જણાવી દઈએ કે મિથુન રાશિના જાતકો માટે 2025થી 2030 સુધી માતા લક્ષ્મીનો ખાસ આશીર્વાદ રહેશે, જેના કારણે તેમને વિદેશી યાત્રા તક મળી શકે છે. મિથુન રાશિના જાતકો માટે વર્ષ 2025થી 30 વિશેષ પ્રગતિ અને સુખદાયક સમયગાળો સાબિત થવાનો છે, કારણ કે આ રાશિ માટે આ વર્ષમાં ગ્રહોનું અનુકૂળ સંયોગ ભાગ્યને ચમકાવશે. મિથુન રાશિનો સ્વામી બુધ છે, જે બુદ્ધિ, સંવાદ શક્તિ અને વાણિજ્યના કારક છે. આ સમયે મિથુન રાશિના જાતકોના જીવનમાં નવી તકો અને સફળતાના અનેક માર્ગો ખુલશે. આર્થિક દ્રષ્ટિએ આ સમયગાળો તેમને અચાનક ધન પ્રાપ્તિ લાવશે અને જૂના રોકાણમાંથી મોટો નફો થવાની શક્યતા રહેશે. જે લોકો કારોબાર સાથે જોડાયેલા છે તેઓ નવા પ્રોજેક્ટ શરૂ કરશે અને વિદેશી બજારોમાં પણ નામના મેળવશે. નોકરીમાં આગળ વધવું હોય તો આ સમય શ્રેષ્ઠ છે, કારણ કે મિથુન રાશિના જાતકોને પ્રમોશન, નવા પદ અને
વધતી મહેનતના પરિણામે ઊંચી ઓળખાણ મળશે. શૈક્ષણિક ક્ષેત્રે પણ વિદ્યાર્થીઓ માટે આ સમય સારો છે અને પરીક્ષામાં ઉત્તમ પરિણામ મળશે. વ્યક્તિગત જીવનમાં આ સમય શાંતિપૂર્વક અને આનંદમય રહેશે. જૂના મતભેદો દૂર થશે અને પરિવારના સભ્યો સાથેના સંબંધો મજબૂત બનશે. લગ્ન માટે કે પ્રેમ સંબંધો માટે આ શ્રેષ્ઠ સમય છે, કારણ કે ગ્રહોની સ્થિતિ અનુકૂળ રહેશે. મિથુન રાશિના જાતકોને આરોગ્યના મામલે પણ લાભ થશે અને શારીરિક તથા માનસિક તંદુરસ્તી જીવનમાં નવા ઉલ્લાસ લાવશે. આ સમયગાળામાં તેમની કુશળ સંવાદ શક્તિ અને વિવેક બુદ્ધિથી તેઓ તેમના ચાહિદા ક્ષેત્રોમાં અનોખી ઓળખાણ બનાવશે. મિથુન રાશિના જાતકો માટે આ સમયગાળો સમગ્ર જીવનને નવા ઊંચે લઈ જવાની તકો સાથે આવ્યો છે અને જો તેઓ સચોટ આયોજન અને મહેનતથી આનો ઉપયોગ કરશે તો તેઓ દુનિયાના સૌથી સમૃદ્ધ અને ભાગ્યશાળી વ્યક્તિઓમાં સ્થાન મેળવી શકશે. હવે મિત્રો, આગળની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો મીન રાશિ. મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મીન રાશિના જાતકોને જણાવી દઈએ કે મીન રાશિના લોકો માટે 2025થી 2030 દરમિયાન માતા લક્ષ્મીનો ખાસ આશીર્વાદ રહેશે. માતા લક્ષ્મી તમારા પર ખૂબ પ્રસન્ન રહેશે, જેના કારણે મીન રાશિના લોકોને જીવનમાં બધા દુઃખ અને તણાવ સમાપ્ત થશે. તમને ચારે તરફથી આનંદ જ મળશે. તમારે સંપત્તિમાં લાભ મળશે અને જીવન સાથે સંબંધિત બધી સમસ્યાઓ દૂર થશે. જો તમે અન્યોની ભલાઈ માટે કોઈ કાર્ય કરશો તો તમને માતા લક્ષ્મીના દૂર કરશે. મીન રાશિના જાતકો માટે વર્ષ 2025થી 30 સુધી એક અજોડ અને શ્રેષ્ઠ સમયગાળો સાબિત થવાનો છે, જે જીવનના દરેક ક્ષેત્રમાં પ્રગતિ અને સમૃદ્ધિ લાવશે. મીન રાશિના સ્વામી ગુરુ ગ્રહ છે, જે ધર્મ, જ્ઞાન અને સમૃદ્ધિનું પ્રતીક છે. આ સમયમાં મીન રાશિના જાતકોને પોતાના ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળશે અને જીવનમાં દરેક ક્ષેત્રમાં સફળતાના શિખર સર કરવાના અવસરો મળશે. આર્થિક દ્રષ્ટિએ આ વર્ષો મીન રાશિના લોકો માટે ખૂબ જ લાભદાયક રહેશે, જ્યાં અચાનક ધન પ્રાપ્તિ, જૂના રોકાણમાંથી વિશાળ નફો અને નવા આર્થિક સ્ત્રોતો ઊભા થશે. નોકરીમાં તેમને વધુ જવાબદારીઓ અને ઉચ્ચ પદ મળશે, જ્યારે વેપાર કરતા લોકો માટે નવી બજારો અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાતિ મેળવવાની તક રહેશે. મીન રાશિના જાતકો માટે આ સમયગાળામાં મનોકામનાઓ પૂર્ણ થશે. ખાસ કરીને શિક્ષણ અથવા કાર્યક્ષેત્રે મહાન સ્થિતિઓ હાંસલ થશે. તેમની સર્જનાત્મકતા અને કલાત્મક દક્ષતા તેમને બિઝનેસ અને કલા ક્ષેત્રમાં વિશિષ્ટ ઓળખાણ અપાવશે. વ્યક્તિગત જીવનમાં તેઓ માટે આ સમય શાંતિપૂર્વક રહેશે. પરિવારમાં પ્રેમ અને સંમતિનું વાતાવરણ રહેશે. જૂના વિવાદોનો અંત આવશે અને સંબંધો વધુ મજબૂત બનશે. લગ્ન માટે આ શ્રેષ્ઠ સમય છે અને દાંપત્ય જીવનમાં સુખદ પળો ઉમેરાશે. આરોગ્યની દ્રષ્ટિએ આ સમયગાળો મીન રાશિના જાતકોને નવજીવન અપાવશે, કારણ કે પૂર્વના આરોગ્ય પ્રશ્નોનું નિવારણ થશે અને તેઓ શારીરિક અને માનસિક રૂપે વધુ મજબૂત અનુભવશે. આ સમયગાળા દરમિયાન મીન રાશિના જાતકોનો આત્મવિશ્વાસ અને શ્રદ્ધા સાથે આગળ વધવું જોઈએ, કારણ કે ગ્રહોની અનુકૂળ સ્થિતિ તેમના જીવનમાં નવા અવસરો અને ધન પ્રાપ્તિના માર્ગો ખોલશે. આ ગ્રહ યોગનો યોગ્ય રીતે અમલ કરીને મીન રાશિના લોકો દુનિયાના સૌથી અમીર અને પ્રભાવશાળી વ્યક્તિઓમાં સ્થાન મેળવી શકશે. હવે મિત્રો, આગળની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો કુંભ રાશિ. કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે કુંભ રાશિના લોકો માટે માતા લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ છે. માતા લક્ષ્મી કુંભ રાશિના લોકો પર ખૂબ જ પ્રસન્ન છે, જેના કારણે તમારા માટે 2025થી 2030 આ સમયગાળા દરમિયાન તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને ધન લાભ મેળવવાની ઘણી તક તમારા માટે ખુલશે. કુંભ રાશિના લોકો પર માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી બધી ઈચ્છાઓ પૂરી થશે. જે લોકો વિદેશ જઈને અભ્યાસ કરવાની તક મેળવશે
કુંભ રાશિના જાતકો માટે વર્ષ 2025થી 2030 એક ચમકદાર અને સફળતાપૂર્વક સમયગાળો સાબિત થવાનો છે, જે તમને જીવનના દરેક ક્ષેત્રમાં અદ્ભુત પ્રગતિ લાવશે. કુંભ રાશિનો સ્વામી ગ્રહ શનિ છે, જે શ્રમ, સંયમ અને આરોગ્ય સમય પર યોગ્ય નિર્ણય લેવાની શક્તિનું પ્રતીક છે. આ સમયગાળા દરમિયાન ગ્રહોની અનુકૂળ સ્થિતિના કારણે કુંભ રાશિના જાતકોના જીવનમાં અનેક સફળતાઓ અને નવા અવસરો આવશે. આર્થિક રીતે આ સમયગાળા ખૂબ જ લાભદાયક રહેશે. વેપાર કરતા જાતકોને મોટો પ્રોજેક્ટ અને આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાપાર વધવાની તક મળશે. રોકાણ અને આર્થિક યોજનાઓમાં વિચારપૂર્વક લીધેલા નિર્ણયો વિશાળ નફો આપશે. નોકરી કરતા જાતકોને પ્રમોશન અને ઉચ્ચ પદોની સાથે વધુ સન્માન અને માનસિક સંતુલન મળશે. તેમનો અનુભવ અને નવી દ્રષ્ટિએ તેમની કારકિર્દીનું સ્તર વધુ ઊંચું કરશે. કુંભ રાશિના જાતકોના વ્યક્તિગત જીવનમાં આ સમયગાળામાં વિશેષ સકારાત્મકતા રહેશે. પરિવારમાં પ્રેમ અને સમજૂતી વધશે અને નાની સંબંધોમાં વધુ મજબૂતી આવશે. લગ્ન માટે આ શ્રેષ્ઠ સમય છે અને દાંપત્ય જીવનમાં સુખદ ફળોનો ઉમેરો થશે. ગ્રહોની અનુકૂળતાથી તેઓને આરોગ્યના મામલામાં પણ લાભ મળશે. પુરાણ આરોગ્ય સંબંધિત કષ્ટોમાંથી મુક્તિ મળશે અને જીવનશૈલી સુધારવાથી તેઓ વધુ ઉર્જાવાન અને સક્રિય અનુભવશે. આ સમયગાળા દરમિયાન તેઓની વિચારધારા, નવા પ્રોજેક્ટ માટેની નવીનતા અને બિંદાસ્તા કૌશલ્યની તેમને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા તરફ દોરી જશે. કુંભ રાશિના જાતકો માટે આ સમયગાળો સખત મહેનત, બુદ્ધિ અને આરોગ્ય આયોજન દ્વારા તેમના સપનાઓને સાકાર કરવાની શ્રેષ્ઠ તક છે. જો તેઓ આ તકનો લાભ ઉઠાવીને આગળ વધે તો તેઓ દુનિયાના સૌથી અમીર અને સફળ લોકોમાં સ્થાન મેળવી શકશે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.